टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। ગાંધીનગરમાં ધોળા દિવસે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના સામે આવી। સેક્ટર 11 BSNL ઓફિસ પાસે અકસ્માત સર્જાયો। બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત। કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો। પોલીસે કિરણ ભટ્ટ નામના કાર ચાલકને ઝડપી પાડ્યો છે। તો ગાંધીનગરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ સામે આવ્યો છે, જેમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે। આ કાર ચાલક નશો કરીને ડ્રાઈવ કરી રહ્યો હતો। ઘટના છે સેક્ટર 11 BSNL ઓફિસ પાસે, જ્યાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો। કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત કર્યાની ઘટના સામે આવતા જ પોલીસે કાર ચાલકને ઝડપી પાડ્યો છે। કાર ચાલકનું નામ કિરણ ભટ્ટ હોવાનું સામે આવ્યું છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના તે પણ ગુજરાતમાં અને તે પણ ગાંધીનગરમાંથી સામે આવી છે, જેમાં કાર ચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો। જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કારને નુકસાન પહોંચ્યું છે। ધોળે દહાડે આ કાર ચાલક જે છે તે નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો, ત્યારે હાલ પોલીસે તેને પકડીને તેના સામે કાર્યવાહી શરૂ કરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિમાંશુ પટેલ આપી રહ્યા છે। હિમાંશુ, ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ, જેમાં કાર ચાલક જે નશાની હાલતમાં ડ્રાઈવ કરી રહ્યો હતો તેની ધરપકડ પણ કરી લેવાઈ છે। જાણવા માંગીશું શું હતી ઘટના? હેલો જી હિમાંશુ, ઘટના શું હતી? જી, વાત કરીએ તો ગાંધીનગરના સેક્ટર 11 જે BSNL ની ઓફિસ આવી છે, જે કટની પાસે એક કાર ચાલકે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો હતો। કાર ચાલક આગળ ઉભેલી બ્રેઝા કારને પાછળથી ટક્કર મારી હતી। સૌથી મોટી બાબત કે આ સ્વિફ્ટ કારને નંબર પ્લેટ પણ નહોતી। ઘટનાની જાણ થતા સેક્ટર 7 પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને 27 વર્ષીય યુવકની દારૂના નશામાં ધરપકડ કરી હતી। જી બિલકુલ, આભાર હિમાંશુ।